नमस्कार। हमारी संवाददाता श्रीमा भट्टाचार्य से प्राप्त है रिपोर्ट। कोरोना महामारी के चलते सामाजिक अंतर बनाए रखना अनिवार्य है। वहाँ शिक्षा संस्थाएं बंद है। घर बैठे विद्यार्थी अपनी परीक्षाएं और अपनी पढ़ाई और लिखाई करते हैं। विदेश में बैठे हुए नीरज भाई सोनी ने एक प्रयास किया और भारत के और गुजरात के विद्यार्थियों के लिए ये प्रयास उपकारक रहा है। आइए एक और एपिसोड के साथ 10वीं कक्षा के गुजरात बोर्ड के गणित विषय का सिलेबस के साथ, अभ्यासक्रम के साथ एक और डिस्टेंस एजुकेशन का सार्थक प्रयास नीरज भाई सोनी का। आप इसे डाउनलोड भी कर सकते हैं और उज्ज्वल भारत न्यूज़ के फेसबुक अकाउंट पर से भी इसे प्राप्त कर सकते हैं। लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए उज्ज्वल भारत न्यूज़। जो sin a is equal to 3/4 હોય તો cos a અને tan a શોધો। અહીં sin a ની કિંમત આપેલી છે। આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીશું। ધારો કે કોઈ કાટકોણ ત્રિકોણ છે। આ પ્રકારના દાખલામાં તમારે એટલું યાદ રાખવાનું કે જે ખૂણા જોડે ત્રિકોણમિતીય ગુણોત્તર હોય તે ખૂણો 90 અંશનો ન હોય। અહીં ખૂણા a જોડે sin આપેલો છે એટલે એ ખૂણો 90 અંશનો નથી। એટલે કે આપણે એ ખૂણાને અહીં દર્શાવીશું લઘુકોણ a, કોઈ એક ખૂણાને કાટખૂણો દર્શાવીશું અને એક ખૂણાને c। એટલે ધારો કે ત્રિકોણ abc છે જ્યાં ખૂણો b એ કાટખૂણો છે। એટલે આપણે લખીશું કે ધારો કે ત્રિકોણ abc માં एंगल B is equal to 90 degree। ओके। હવે અહીં sin A આપેલું છે 3/4 એટલે આપણે એનો ઉપયોગ કરીશું। sin A is equal to 3/4। હવે અગાઉના પીરિયડમાં તમે જોઈ ગયા કે sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, ઓપોઝિટ સાઇડ ઓફ એંગલ A ડિવાઇડેડ બાય હાઇપોનસ। હવે ઓપોઝિટ સાઇડ પણ કયા ખૂણાની? તો ખૂણા a ની। તો તમે આકૃતિમાં જુઓ તો ખૂણા a ની ઓપોઝિટ સાઈડ છે bc, એટલે અહીં આપણે ઓપોઝિટ સાઈડની જગ્યાએ લખીશું bc। સામેની બાજુ bc થશે અને કર્ણ થશે ac, એટલે bc છેદમાં ac is equal to 3/4। ઓકે। હવે bc ના છેદમાં ac બરાબર 3 ના છેદમાં 4 એના બરાબર કોઈ એક સંખ્યા ધારીશું k। આના પરથી આ 3 નીચે આવશે છેદમાં અને ac ઉપર જશે। જો એક આ નિયમ છે ગણિતમાં, કોઈક સંખ્યા હોય a ના છેદમાં b બરાબર c ના છેદમાં d આ રીતે પદ આપેલું હોય તો આપણે આ c ને નીચે લઈ જઈ શકાય અને b ને અહીં લઈ જઈ શકાય, એટલે કે a ના છેદમાં c બરાબર b ના છેદમાં d થાય। એક્ઝેક્ટલી એ સિદ્ધાંત અહીં લાગુ પડે તો અહીં bc ના છેદમાં 3 બરાબર AC ના છેદમાં 4 આપણે 3 અને AC નો સ્થાન ફેર કર્યો એના બરાબર કેટલા થયા k। ગણતરીને જો આગળ વધારીએ તો BC ના છેદમાં 3 કોના જેટલા થશે k જેટલા અને AC ના છેદમાં 4 ની વેલ્યુ પણ થશે k જેટલી, એટલે કે BC/3 is equal to k and AC/4 is equal to k। therefore આ 3 જે થશે એ મલ્ટીપ્લાય થશે k જોડે, એટલે કે BC equal to 3k and AC is equal to 4 નો ગુણાકાર k જોડે એટલે 4k। હવે આપણે અહીં આકૃતિ પર જો તો BC ની જગ્યાએ 3k એટલે BC is equal to 3k અને AC is equal to 4k એટલે AC ની જગ્યાએ થયા 4k। અહીં આપણે AB શોધવાનું છે, એટલે AB એ બાજુ છે। પાયથાગોરસના નિયમ અનુસાર કાટકોણ ત્રિકોણમાં જ્યારે બાજુ શોધવાની હોય તો બાજુનો વર્ગ શોધવો પડે અને બાજુનો વર્ગ શોધવો હોય તો કર્ણના વર્ગમાંથી જે બાજુનું માપ આપેલું છે તે બાજુનો વર્ગ બાદ કરવો પડે। એટલે આપણે AB શોધવા માટે પહેલા AB નો વર્ગ શોધીશું, એટલે કે AB² is equal to, ફરીથી આકૃતિ પર જુઓ તો AB² એટલે કે AC ના સ્ક્વેર માંથી BC નો સ્ક્વેર બાદ કરવાનો થશે, એટલે આપણે અહીં આ જગ્યા પર લખીશું AC² - BC²
इज इक्वल टू AC સ્ક્વેર AC મતલબ કેટલા છે 4k એટલે કે AC સ્ક્વેર ની જગ્યાએ લખીશું 4k હોલ સ્ક્વેર કૌંસ ઉપર સ્ક્વેર માઈનસ BC સ્ક્વેર તો BC ની વેલ્યુ છે 3k એટલે અહીં BC સ્ક્વેર એટલે કૌંસમાં 3k કૌંસ ઉપર વર્ગ એટલે 3k હોલ સ્ક્વેર ગણતરી આગળ વધારીએ 4k હોલ સ્ક્વેર એટલે 4 નો પણ સ્ક્વેર અને k નો પણ સ્ક્વેર તો 4 નો સ્ક્વેર થશે 4 * 4 મતલબ 16 તો 16k સ્ક્વેર માઈનસ 3k હોલ સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 9 અને k નો સ્ક્વેર એટલે 9k સ્ક્વેર 16k સ્ક્વેર માઈનસ 9k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 માંથી 9 ગયા તો 7k સ્ક્વેર આ માપ જે મળ્યું કોનું મળ્યું AB ના સ્ક્વેર નું આપણે AB જોઈએ છે એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ કાઢીશું 7 નું વર્ગમૂળ થશે √7 અને k સ્ક્વેર નું વર્ગમૂળ થશે k એટલે AB ઇઝ ઇક્વલ ટુ √7k એટલે આપણે આ AB નું માપ મળી ગયું અહીં હવે AB નું જે માપ છે તે લખીશું √7k ઓકે આકૃતિમાં તમે જો તો ત્રિકોણની ત્રણ બાજુ મળી ગઈ હવે આપણે ગણતરી સરળ થઈ ગઈ આપણે cos A અને tan A શોધવાના છે તો cos A ની આપણે ગણતરી કરીએ તો cos A ની વ્યાખ્યા થઈ પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કોની ખૂણા A ની તો ખૂણા A ની પાસેની બાજુ તો ખૂણા A ની પાસેની બાજુ કોણ છે BA એટલે કે AB અને પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કર્ણ કોણ છે CA લખો કે AC લખો એટલે આપણે AC લખીશું હવે AB તો AB કેટલા મળ્યા √7k એટલે AB ની જગ્યાએ લખીશું √7 * k અને AC ની જગ્યાએ લખીશું 4k એટલે 4 * k કેન્સલ થઈ ગયા તો બચ્યા કેટલા √7 is divided by 4 તો આ વેલ્યુ મળી cos A ની અને મિત્રો તમે tan A જાતે ગણી શકશો tan A શોધવાના છે તો tan A એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે BC છેદમાં AB થશે એટલે કે 3k છેદમાં √7k એટલે k કેન્સલ થશે એટલે 3/√7 જવાબ આવશે તે તમે પ્રેક્ટિસ કરીને જાતે ગણી લેશો જો 15 cot A is equal to 8 હોય તો sin A અને sec A શોધો આ દાખલામાં 15 cot A is equal to 8 આપેલું છે એટલે આપણે ત્યાંથી શરૂઆત કરીશું 15 * cot A is equal to 8 હવે 15 ક્યાં જશે 8 ના છેદમાં એટલે therefore cot A is equal to 8 divided by 15 8 divided by 15 8 છેદમાં 15 cot A ની કિંમત મળી આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું મેં અગાઉ કહ્યું તેમ જે ખૂણા જોડે ત્રિકોણમિતીય ગુણોત્તર હોય તે ખૂણો 90 અંશનો લેવાનો નથી એટલે અહીં આપણે એ ખૂણો 90 અંશનો લઈશું નહીં એટલે આ જગ્યા પર આપણે એ ખૂણો લખીશું ધારો કે ખૂણા B ને 90 અંશ લઈશું અને ખૂણો C શિરોબિંદુ લઈશું એટલે આપણે લખીશું કે ત્રિકોણ ABC માં ધારો કે ખૂણો B is equal to 19 degree હવે અહીં cot A બરાબર cot A is equal to 8 divided by 15 આપેલું છે cot A ની વ્યાખ્યા લખીશું તો cot A એટલે સામેની પાસેની બાજુ છેદમાં સામેની બાજુ cot A એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પણ કયા ખૂણાની તો ખૂણા A ની તો તમે આકૃતિમાં જુઓ તો ખૂણો A છે તો એ ખૂણા A ની પાસેની બાજુ AB છે અને સામેની બાજુ BC છે એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એટલે કે AB છેદમાં BC થશે એટલે cot A ની જગ્યાએ આપણે લખીશું AB છેદમાં BC
બરાબર 8 ઇઝ ડિવાઇડેડ બાય 15 8/15 લખીશું અને આના બરાબર આપણે કોઈ સંખ્યા k ધારીશું કે જે k કેવો હોવો જોઈએ ઇઝ ગ્રેટર ધેન 0. આ સ્ટેપ હું ફરીથી લખું છું, જગ્યા નથી એટલે AB છેદમાં BC is equal to 8 divided by 15 is equal to k, where k is greater than 0. સ્થાનફેર થશે, 8 છેદમાં જશે, BC અંશમાં જશે, એટલે આના ઉપરથી AB over 8 is equal to BC over 15 is equal to k, where k is greater than 0 માટે AB ના છેદમાં 8 ની વેલ્યુ થશે k જેટલી અને BC ના છેદમાં 15 ની વેલ્યુ પણ થશે k જેટલી, એટલે કે આ AB ના છેદમાં 8 is equal to k and BC over 15 is also equal to k. Therefore 8 જે છે તે મલ્ટીપ્લાય થશે k જોડે, એટલે કે AB is equal to 8k and BC is equal to 15 ગુણા છે k જોડે, એટલે 15 into k. ફરીથી આકૃતિ પર આવો તો આકૃતિ તમે જુઓ તો AB જે મળે આપણને 8k, AB બરાબર 8k, એટલે કે AB ની જગ્યાએ આપણે 8k લખીશું અને BC મળે છે 15k, એટલે આકૃતિ પર BC છે તે આપણે લખીશું 15k. અહીં હાઇપોનસ એટલે કે કર્ણ શોધવાનું છે. પાયથાગોરસનો નિયમ કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો, એટલે કે પાયથાગોરસના નિયમ અનુસાર AC નો સ્ક્વેર, AC કર્ણ છે એટલે AC સ્ક્વેર is equal to AB સ્ક્વેર plus BC square, right? Therefore AC square is equal to, ફરીથી આકૃતિ પર જુઓ તો AB સ્ક્વેર ની જગ્યાએ 8k લખીશું અને BC સ્ક્વેર ની જગ્યાએ લખીશું 15k સ્ક્વેર, એટલે અહીં AB ની જગ્યાએ કૌંસમાં 8k કૌંસ ઉપર સ્ક્વેર પ્લસ BC ની જગ્યાએ 15k કૌંસ ઉપર સ્ક્વેર. ઓકે, ગણતરી આગળ વધારીએ તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8k હોલ સ્ક્વેર, એટલે 8 નો સ્ક્વેર અને k નો પણ સ્ક્વેર, તો 8 નો સ્ક્વેર 64k સ્ક્વેર પ્લસ 15k સ્ક્વેર, 15 સ્ક્વેર 225 અને k સ્ક્વેર. સ્ટેપ આગળ આવ્યું તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 64k સ્ક્વેર પ્લસ 225k સ્ક્વેર, ટોટલ થશે 289k સ્ક્વેર. ગણતરી આગળ વધારીએ તો AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 289 નો સ્ક્વેર રૂટ કાઢીશું તો 289 નો સ્ક્વેર રૂટ થશે 17, કેમ કે 17 સંખ્યા 17 નો સ્ક્વેર થાય છે 289, એટલે એનું સ્ક્વેર રૂટ થશે 17 into k. સોરી, આ AC નું માપ મળશે, એટલે AC ઇઝ ઇક્વલ ટુ 17k. ફરીથી આકૃતિ પર નજર કરો તો AC ઇઝ ઇક્વલ ટુ 17k. દાખલા ઉપર નજર કરો તો દાખલામાં sin A અને sec A છે. હું તમને એક ગણતરી કરી, બીજી ગણતરી તમે હોમવર્કમાં જાતે કરશો. ચલો આપણે sin A શોધી લઈએ. તો sin A ની વ્યાખ્યા છે સામેની બાજુ ઓફ એંગલ A, એટલે સામેની બાજુ ઓપોઝિટ સાઇડ ઓફ એંગલ A, ઓપોઝિટ સાઇડ એન્ડ ડિવાઇડેડ બાય કર્ણ એટલે કે હાઇપોનસ, ઓપોઝિટ સાઇડ ડિવાઇડેડ બાય હાઇપોનસ ઓફ એંગલ A. ફરીથી આકૃતિ પર જુઓ તો ખૂણા E ની સામેની બાજુ છે BC, જેની વેલ્યુ છે 15k અને કર્ણ હાઇપોનસ છે 17k, મતલબ કે 15k is divided by 17k. તો અહીં લખીશું 15k divided by 17k, k કેન્સલ ગયા તો 15 divided by 17 આ વેલ્યુ મળી sin A ની. અને બીજી ગણતરી છે sec A.
તો sec a આકૃતિ પર જો તો sec a ની વ્યાખ્યા છે કર્ણ છેદમાં પાસેની બાજુ, એટલે કે 17k ડિવાઇડેડ બાય 8k, k કેન્સલ થશે તો 7/8 થશે. તો આ ગણતરી sec a ની થશે. a અને b એવા લઘુકોણ છે જેથી cos a બરાબર cos b, તો સાબિત કરું કે ખૂણો a બરાબર ખૂણો b. અહીં માહિતી આપી છે cos a બરાબર cos b અને સાબિત કરવાનું છે a અને b ખૂણા સરખા છે. આપણે બે એવા ખૂણા લેવાના છે કે જ્યાં a અને b લઘુકોણ હોય, એટલે આપણે અહીં બે કાટકોણ ત્રિકોણ દોરીશું. પ્રથમ એક કાટકોણ ત્રિકોણ દોર્યો કે જ્યાં ખૂણો a લઘુકોણ છે અને બીજો એક કાટકોણ ત્રિકોણ દોર્યો કે જ્યાં ખૂણો b લઘુકોણ છે. આપણે આ a અને b એક સરખા સાબિત કરવાના છે. ધારો કે એક કાટકોણ ત્રિકોણને આપણે PQ નામ આપ્યું જ્યાં ખૂણો q એ 90 ડિગ્રી છે. બીજો કાટકોણ ત્રિકોણ PQ તે અહીં આપણે RS લખીશું, એટલે RSB છે જ્યાં ખૂણો S એ 90 ડિગ્રી છે. હવે અહીં cos a બરાબર cos b આપેલું છે, એટલે અહીં આપણે તેનો ઉપયોગ કરીશું. cos a is equal to cos b. therefore cos a એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે એંગલ a ખૂણા a ની પાસેની બાજુ છે QA અને કર્ણ છે PA, એટલે કે QA છેદમાં PA બરાબર cos b. cos b એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે SB is divided by RB, એટલે અહીં લખીશું SB divided by RB અને એ બધી સંખ્યા બરાબર આપણે k ધારીશું. એના પરથી કહી શકાય, સ્થાનફેર કરીશું. SB છેદમાં જશે, PA અંશમાં જશે, એટલે કે PA ના છેદમાં SB બરાબર QA ના છેદમાં SB નીચે આવશે બરાબર PA ના છેદમાં RB બરાબર K. રાઈટ? તો આ જે લખ્યું તેને આપણે સમીકરણ 1 આપીશું. આના પરથી આગળ વધીએ તો QA ના છેદમાં SB થયા K જેટલા અને PA ના છેદમાં RB થયા K જેટલા, એટલે કે QA બરાબર SB ગુણાશે K જોડે, એટલે કે અહીં QA બરાબર SB into K, એટલે કે K into SB, અને તે જ રીતે PA બરાબર RB ગુણાશે K જોડે, એટલે કે K into RB. આ PA અને આ QA ની વેલ્યુ આપણે મેળવી. હવે આપણે ફરીથી આકૃતિ પર જુઓ તો આકૃતિ જે છે ત્રિકોણ PQA, તો ત્રિકોણ PQA માં જે PQ શોધવું હોય તો PQ નો વર્ગ શોધવો પડે, અને PQ નો વર્ગ એટલે કર્ણના વર્ગમાંથી આપેલી બાજુનો વર્ગ બાદ કરવાનો થશે, એટલે કે PQ નો વર્ગ ટૂંકમાં ત્રિકોણ PQA માં PQ નો વર્ગ બરાબર ફરીથી PQ નો વર્ગ બરાબર PA નો વર્ગ માઈનસ QA નો વર્ગ, એટલે અહીં લખીશું PA² માઈનસ QA². અને તે જ રીતે બીજો ત્રિકોણ છે RSB, એટલે ત્રિકોણ RSB માં ત્રિકોણ RSB જુઓ તો RS નો વર્ગ શોધવો હોય તો RS નો વર્ગ બરાબર RB નો સ્ક્વેર માઈનસ SB નો સ્ક્વેર, એટલે અહીં લખીશું RS નો સ્ક્વેર is equal to RB નો સ્ક્વેર માઈનસ SB નો સ્ક્વેર. હવે આ બંને સમીકરણનો ભાગાકાર કરીશું તો PQ નો સ્ક્વેર divided by RS નો સ્ક્વેર બરાબર આ બંને સંખ્યાઓનો ભાગાકાર થશે. PQ ના સ્ક્વેર નો ભાગાકાર RS ના સ્ક્વેર જોડે થશે, એટલે શોધીશું કે PA નો સ્ક્વેર માઈનસ QA નો સ્ક્વેર is divided by RB નો સ્ક્વેર માઈનસ SB નો સ્ક્વેર. તો ફરીથી ગણતરી આગળ વધારીએ
તો PQ² છેદમાં RS નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં PA નો સ્ક્વેર છે, તમે અહીં જુઓ તો PA આપેલા છે K × RB, બરોબર. આ PA ની વેલ્યુ જે છે એ K × RB છે, એટલે PA² થશે K નો સ્ક્વેર × RB નો સ્ક્વેર. એનો સ્ક્વેર કરીએ તો K નો સ્ક્વેર × RB નો સ્ક્વેર. એટલે અહીં ફરીથી જુઓ તો જે PA નો સ્ક્વેર હતો એની જગ્યાએ થશે K² × RB સ્ક્વેર માઇનસ QA². તો QA² અહીં જુઓ તો QA આપેલા છે K × SB, જે આપણે સાબિત કર્યું છે. તો QA નો સ્ક્વેર લખવાનો હોય તો K નો સ્ક્વેર × SB નો સ્ક્વેર લખવાનો થશે. એટલે આપણે ફરીથી અહીં જે QA નો સ્ક્વેર છે તેની જગ્યાએ લખ્યું K² × SB નો સ્ક્વેર, અને એ બધાનો ડિવાઇડેડ બાય થશે RB સ્ક્વેર માઇનસ SB નો સ્ક્વેર. નીચેનું સ્ટેપ ઉપર ફરીથી લખું છું, PQ² છેદમાં RS નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K² × RB સ્ક્વેર minus K² × SB square, and it's all are divided by RB square minus SB નો સ્ક્વેર. ગણતરીને આપણે આગળ વધારીએ તો PQ² છેદમાં RS નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આખા પદમાં K² કોમન નીકળશે, એટલે K² ને આપણે કોમન કાઢીશું તો કૌંસમાં રહેશે RB નો સ્ક્વેર માઇનસ SB નો સ્ક્વેર, અને છેદમાં પણ રહેશે RB સ્ક્વેર માઇનસ SB નો સ્ક્વેર. RB સ્ક્વેર માઇનસ SB સ્ક્વેર ને અંશ છેદમાં પણ RB સ્ક્વેર માઇનસ SB સ્ક્વેર ઉડી જશે, કેન્સલ થશે. તો મળીશું કે PQ² છેદમાં RS² બરાબર થયા K². તેના પરથી PQ છેદમાં RS બરાબર K આપણે વર્ગમૂળ કાઢ્યું. હવે તમે સમીકરણ 1 જુઓ તો સમીકરણ 1 માં PA ના છેદમાં SB K જેટલા છે અને PA ના છેદમાં RB K જેટલા છે. એટલે અહીં ફરીથી લખું છું કે QA ના છેદમાં SB બરાબર PA ના છેદમાં RB બરાબર આ બંનેની વેલ્યુ K જેટલી હતી, અને PQ ના છેદમાં RS પણ કોના જેટલા મળ્યા? K જેટલા. એટલે કે PQ છેદમાં RS બરાબર K. આમ તમે બે ત્રિકોણ આકૃતિ પર જુઓ તો આપણે સાબિત કર્યું કે PQ ના છેદમાં RS બરાબર K હતા, QA ના છેદમાં SB બરાબર પણ K થયા, અને PA ના છેદમાં RB બરાબર પણ K થયા. તો અહીં આ ત્રિકોણના ત્રણે ત્રણ ગુણોત્તર સરખા છે, એટલે કે બે જે કાટકોણ ત્રિકોણ દોર્યા હતા, કયા બે ત્રિકોણ? ત્રિકોણ PQA એ સમરૂપ થશે ત્રિકોણ RSB જોડે. ફરીથી આકૃતિ પર નજર કરો તો ત્રિકોણ PQA ની અનુરૂપ બાજુઓ ત્રિકોણ RSB ની અનુરૂપ બાજુ સાથે સમરૂપ થઈ, એટલે આ બંને ત્રિકોણ એકબીજાના સમરૂપ થયા, અને સમરૂપ ત્રિકોણમાં અનુરૂપ ખૂણા એકરૂપ હોય, એટલે ખૂણો A જે હોય એ એકરૂપ થશે ખૂણા B જોડે. એટલે સાબિત થાય છે કે ખૂણો A એ એકરૂપ ખૂણો B. આમ ખૂણો A બરાબર ખૂણો B, બંને ખૂણા સમાન થયા.